ઘી નો હાલે. હા ઘી પણ ઘી ઉપાડો મમ્મી ઘી તો ઘી ના હાલે. हेलो फ्रेंड्स, कैसे हैं सब लोग। तो अभी धकधकती धूप है, यहाँ पे अभी मस्त मस्त खाना बन रहा है। खाने में आज है रोटला है, भाखरी है और उड़द की दाल भी है साथ में। और मेरे बड़े ससुर और छोटे ससुर घर पे आए हैं विद्यानगर से, तो वह बाहर बैठे हैं अभी। और मैं और मम्मी भी खाना बना रहे थे, तो सब कुछ हो गया है। अभी भाखरी बाकी है, तो सबको दाल खाना था आज, तो सबके लिए आज मस्त दाल बनाई है। और सुबह सुबह तो मॉर्निंग हुआ ही नहीं है, क्योंकि बहुत मतलब दर्शक और पापा और मम्मी गए थे बाहर और मैं थोड़ी काम में बिजी थी। दर्शक एडिटिंग कर रहे हैं, सुबह सुबह कुछ शूट नहीं हुआ है, अभी स्टार्ट किया है। तो चलो सबको मिलवा देते हैं। तो चलो, तो देखो यहाँ पे मस्त मस्त रोटला बन गया है, साथ में भाखरी बन गई है। आज આપણે બપોરે ભાખરી કરી નહીં મમ્મી? આજ બપોરે ભાખરી કરી. બપોરે આપણે ક્યારે ભાખરી બનાવતા જ દાળ નથી. બનાવીને હા. એટલે દાદાને પૂછ્યું હું ખાવું, ભાખરી ચાલશે. તો બાપુજી ને કાકા ને ભાખરી ખાવી હતી, દર્શક માટે, તારા અમારા માટે રોટલા ખાવા હતા. તારા પપ્પા માટે ને એની માટે ભાખરી. ભાખરી આજે પપ્પાએ ભાખરી ખાશે આજે. આજે ભાખરી ખાતા નથી બપોરે. સોપડી નાખી છે. હા, સરસ ચોપડી મસ્ત કરી નાખી છે. અને કાલે મમ્મી કાલે તિથિ છે, કાલે તો બધા ગેસ્ટ આવવાના છે આપણી ઘરે, અને સરસ જમણવાર બનાવવાનું છે, ઘરે જ બધું બનાવવાનું છે. ઘરે જ રાખવાનું છે. तो देखो यहाँ पे सब कुछ रेडी हो गया है और मक्खी बहुत हो गई अभी। और यहाँ पे उड़द की दाल मैंने बनाई है मस्त, देखो यहाँ पे सबके लिए दाल रेडी हो गई है। और सबकी फेवरेट काचरी भी है साथ में। और यहाँ पे हमारा आचार नया बनाया है और ठंडी ठंडी छाछ। जैसे कि खाવું જ નથી એવું થાય તો પણ હું તો છાશ ખાતી જ નથી. મને કઈ તમે તો છાશ જ નથી પીતા, તમારું બધું ઊંધું જ છે. ઉનાળો હું, શિયાળો હું, ચોમાસું કાંઈ ખબર ન બધી ઋતુ સેમ. બધી ઋતુ છે. કેમ કે મારે કોઈ દી છાશ ખાવાની ન હોય. હા, નથી પીતા જ. પીવો તો પાણી નાખીને પીવો છો હમાય. છાશનું ઓછું. માણસ છાશથી સંતોષ થાય. પણ આપણે સૌથી ઘરમાં આપણે સૌથી વધારે પપ્પા પીતા હોય, બાકી પીતા નથી. તમે હાવ નથી પીતા, પપ્પા પીવે છે તો તમારા હાટે પપ્પા પી લે છે. હા અહીંયા તો સાચી જ હોય. હા, 3 જણાની એકલા જ હોય. સાચી વાત છે. છાશ જોઈએ. અમુક ને છાશ માફક આવતી હોય, હા હા, એટલે પીવે. અને આમ તો જો ને તો છાશ પીવાથી પાચન ક્રિયા, હા પાચન થઈ જાય. જે ખાધું હોય ને એ પાચન થાય. છાશ પીવાથી બધું પાચન થઈ એમાંય છાસ માં તો માં બેટી મસાલા, આપણે છાસ નો મસાલો નાખે તો ઓર પાચન થઈ જાય સરસ. પાચન થઈ જાય. એટલે અત્યારે છાસ નો મસાલો છાસ માં નાખીને પીવો જોઈએ, કારણ કે ખાધું હોય ને બધું મસ્ત હજમ થઈ જાય. હું છાશનો મસાલો નાખું છું કેવી રીતે? હા. જરીક છાશ લો, બાકી પાણી નાખીને છાશનો મસાલો નાખીને પી हाँ पी जाए, सोडा जो करें पी जाए मम्मी। करके पी हाँ, जाए। और सुबह सुबह सब कुछ रेडी हो गया कल का, क्योंकि कल सब्जी दाल चावल सब कुछ घर पे बनाना है। तो आज सुबह सुबह सब्जियाँ सब कुछ लेके रेडी कर दिया है, तो कल क्या है दिक्कत नहीं होती है। तो चलो अभी मोटा बापूजी और काका को भी मिलवाते हैं। तो चलो, तो અહીંયા દાદા અને કાકા આવી ગયા છે વિદ્યાનગર થી. કાકા જય સ્વામિનારાયણ. સારું છે ને? કેવોક લાગે અમારા ગામડામાં તડકો? તડકો સરસ સરસ લાગે. જય સ્વામિનારાયણ. રોકાઈ જવાનું છો હમણાં 2-3 દિવસ? કાલ કામ પૂરું ત્યારે પૂરું. તમે કામ માટે જ આવો છો? કામ પૂરું, જેવું કામ પૂરું થાય તરત ભાગવાનું? કાલે હવાણ કરવાની છે. હા, કાલે તો છે જ. હા, મમ્મીની તિથિ છે ને કાલે, એટલે બધા આવવાના છે મહેમાનો. હા, કાલે છે. કાલે સરસ જમણવાર આપણા ઘરે જ રાખ્યું છે બધું. સરસ સરસ. હા, એટલે તમારે એમાં ભાગ લેવાય જશે, એટલે વાંધો નહીં આવે. આમ તો ચાલ તો તમે ત્યાંથી આવવાના નહોતા, ટાઈમે આવી ગયા, એટલે સરસ કામ થઈ ગયું. બરાબર ટાઈમ. હા, ભાભન બધા મજામાં ને? બધા આનંદમાં. સરસ સરસ. હવે એને મોકલજો વેકેશનમાં. લે આવવાના પેલા પર્વને પગે લગાડવા ને હા માતાજી. હા હા, હા એટલે ત્યારે આવવાના છીએ. બરાબર. હમણાં તાપ પડે છે જોઈએ. એટલે થોડુંક લેટ કર્યું છે. હા, જરાક ગરમીમાં નીકળવું. નાના છોકરાઓને લાવવા બહુ મુશ્કેલી છે અત્યારે. માતાજી પગે લગાડવા હા હા, સોમનાથ જવાનું એ મોટો થઈ ગયો કા? હા, 10 સરસ મહિનાનો થઈ થઈ ગયો. ગયો. હા હા, સરસ સરસ. કેમ છો? અરે ભૂખ લાગી ગઈ છે હવે? હવે લાગી ગઈ. દાદા અડદની દાળ ખાઈ તો દાળ બનાવી છે. દાદા કે દાળ ખાવી છે આજે, કાંઈ નહીં બીજું. એમને કે એ મને રોટલો હારે મજા હા, આવે. મજા આવે. બીજી 2-3 વસ્તુ હોય ને કે જામી જાય તો માથે. વધારે જામે, ઓર જામે. એટલે જમવામાં પપ્પાને એમ તો જામ્યું ને પપ્પા? હા મજા આવે. એને ભાખરી ખાવા. એને તો જે હોય મજા જ આવે પપ્પાને. આપણે હાલે હા, બધું જે શાક હોય બધું ભાવે, બસ. એ સારું. ઘી નો હાલે. હા ઘી. હે?
પણ ઘી ઉપાડો મમ્મી ઘી તો ઘી ના લે બપોરનું અડધી રકાબી ભરીને તો ઘી વયું જાય છે ને એમ નહીં ત્રણેય ટાઈમ એક ટાઈમમાં ખાઈ લઉં છું પપ્પા એટલે એ તો એક ટાઈમ માખણ ખાઈ લે ને આખો દી ઓગળી હા જાય તો પણ આખો દી બગડે છે તો આખો દી એમ નહીં. ત્યાં તો બપોરે એક કોરી રોટલી હા સાંજે પણ કોરી એ ટાઈમ તો સવારે જ સવારે એટલે ઓલો આખો દી જરી જાય લીંબુ હશે ને તો મને ખીજા હે કે આ પપ્પા તનું ધ્યાન ન રાખ્યું ને શરીર તો વધી ગયું એમ નહીં પપ્પા કે ખાતો રહે બે ટાઈમ તો સવારે જ તપ પૂરું કરી નાખો ત્રણેય ટાઈમ આવી જાય સવારે થોડું ખાઈએ એમ હા થોડું વગર ન કહેવાય કે એ તો પછી પેટમાં ક્યાં વયું છે મમ્મી તો હમણાં આપણે 12મા મહિના 12મા તારીખ છે ને તાર ભાઈ હમણાં ત્રુપેશ ને લગન હા ત્રુપેશભાઈ ના લગન છે નહીં આવતા વર્ષે હા આવી ગઈ છે એટલે તમારે મચાવવાનું છે ફેબ્રુઆરીમાં છે તારીખ આપણે ફેમિલીમાં એક ભાઈ બાકી રહ્યા છે નહીં હા એક ભાઈ નહીં હર્ષલ એમ બાકી તો એ બાકી છે હા એમ તો બે બાકી છે હા એ ભાઈ બેન બાકી છે ત્રણ બાકી ત્રણ 3% બાકી. હા ત્રણ બાકી હા હવે ઈ પણ લગભગ હારવાર જ થાય એવું થઈ છે જાહે એક બે હવે વર્ષમાં આવતા બધા. કદાચ હર્ષલ નો ગોઠવાઈ જાય તો. એનું માનસી હા માનસીબેન હા એ જયસુ કાકા છે હા. અરુણ બાપા છે ને એમના નાના એને ભાઈ ઓળખતા હોય કોઈ હા, કારણ કે એમને અહીંયા કદાચ આવ્યા નથી ને નહીં એટલે જોયા હા હોય. અરુણ બાપા નાના ભાઈ છે જયસુ કાકા એમના બે દીકરા દીકરી છે એ અમદાવાદમાં રહે એ છે અમદાવાદ છે તો એમના બાકી છે ને ત્રુપેશ ને બાકી હા. ત્રુપેશ નું ફાઇનલ થઈ ગયું છે હા એને તો તો ગોઠવાઈ હવે ગયું છે હમણાં એન્જોય કરવાનો છે આપણે નહીં મેરેજમાં તૈયારી કરવાની છે. હા અગાઉ તૈયારી કરવા મળ્યું મમ્મી અગાઉ સાડીઓ લેવા મળજો તમે કપાટ ભરાશ કપાટ એટલો પહેરો તમે એક ખાડી જો ને તો નીચે ઢગલો થાય એમ જ હોય ને હવે હું લે રોકાવા જાવ ને બ્લાઉઝ ની કિંમત બ્લાઉઝ માં 35 જાતના ઠીકરા માં દેવાના મનુ એટલે પટેલ એક બ્લાઉઝ હાલ્યા કરે મનુ પટેલ નો ફોન આવ્યો હતો. મલ્ટી કલર બધા લઈ લેવાના મનુ પટેલ નો ફોન આવ્યો હતો એ કે સાડીઓ લેવાની હોય તો તમે ત્યાં આવજો કે તો સારી સાડીઓ આવી છે એમ કે અમદાવાદ હા ના સુરત અચ્છા સુરત હા એટલે મેં કીધું સુરત આ વખતે અમારે પ્રસંગ છે એટલે અમે આવવાના છીએ લેવા. હા, ત્યારે લેવાય છે ચોક્કસ. મેં કીધું તમને લાભ આપીશું સસ્તામાં સસ્તી સારી સાડી મોંઘી તો મળે જ છે એમ નહીં એક જ બ્લાઉઝ ને બીજી બધી સાડીઓ એક જ બ્લાઉઝ લેવાનું અને 32 જાતના માલ કલર આવી જવા કલર જોઈએ નાખવાનો મલ્ટી કલર નો આખું 32 જાતનો કલર બ્લાઉઝમાં કારણ અને કે 32 સાડી હાલે સાડી કરતા અત્યારે સાડી કરતા બ્લાઉઝ ની કિંમત વધારે ફોન મુકાવા જાય ને કિંજલ તૈયાર ઠીકડી કપાઈ લેવાની હા. હા. કે હાડીઓનું ફોન મુકાવા બધા પછી કટકા કર્યા ખાય. બધાનો બ્લાઉઝ આપણે અસ્તર દેવાનું હા. અને એને કે આ બધી ઠીકડી મેચિંગ કરી દે આખું બનાવી દે ને કે રેડીમેડ કેમ કે એક લે આમ આવી ગયો લાવી ગયું બે આ કારણ મેચિંગ થઈ કે ગયું સાડી કરતા બ્લાઉઝ જ સિલાઈ મોંઘી થઈ ગઈ એ તો હારો હરખા મારે નગર કોક તો દો ને કે આને ગરીબ આટો લઈ ગઈ લાગે સારે કોણ ટીંગડા આની જોવા તો 1000 ની પહેરી છે હા બ્લાઉઝ કલર મારવી દે ને આમ પેલા 35 પછી અલગ અલગ કલર પછી કલર પુરાઈ ગયો એટલે એનું બ્લાઉઝ સીવડાવવા હા, આ વખતે ટ્રાય કરી હા, મમ્મી હા, પપ્પા અલગ કે છે ને અલગ. એનો આઈડિયા આપણે વાપર્યા જ નવું કરવું પડે એક નવું નવું કરવું પડે. ક્રિએટ કરવું પડે હા, કોઈ નો કરે એવું કરો એ એવું કર્યું તો કોઈ નહીં કરતે મમ્મી એવું આપણે કરવી હા આ વખતે મને પેલો વિદ્યાનગર એનો બાબુ ભણતો હતો ને ત્યાં એ લોકો આવતા હતા વાર વિદ્યાનગર બહુ ટાઈમ મને યાદ કર્યો હાલો જમી લઈ अभी मैं ऑफिस आ गया हूँ और अभी भी पार्सल का काम निकलता जा रहा है घी है इसमें घी का ऑर्डर भी दे सकते हो और साथ में ये सारा लाका डोम का दड़ा कर रेडी होकर आ गया है यहाँ पर आपने देखा था बहुत ज़्यादा था लेकिन ये सारा चिप्स है और चिप्स को दड़ाई करने के बाद यहाँ पर अभी इसको भरेंगे तो लाका डोम स्पेशली चलती रहती है और अभी यहाँ पर थी वो कहाँ गए भर दी इसमें हाँ तो ये अर्जेंट ऑर्डर है वो निकलता है देखो हेयर ऑयल और लाका डोंग ही चलता रहता है और मिर्ची का काम चलता रहता है यहाँ पर धनिया का आ गया है यहाँ पर पूरा रूम भरा है अभी और अभी कल से मोड़ देने का काम शुरू करना पड़ेगा अभी मोड़ देने का काम अभी शुरू करना पड़ेगा जो लाल मिर्च है हमारी रेगुलर मिर्च वो सारी ख़त्म हो गई है वो भी बहुत ज़्यादा चलती है क्योंकि उसमें कलर आता है ना कल आपने रिव्यू देखा था ना शाक में इतना मस्त कलर आता है तो रेगुलर मिर्च भी बहुत ही मीडियम तीखा होता है 35% ही तीखा होता है लेकिन पेट में गैस एसिडिटी कब्जियत कुछ भी जलन नहीं होगा आपको बहुत ही बहुत ही प्योरिटी से वो मिर्ची बनाई है तो आप लोगों को बहुत ही अच्छी लगेगी ठीक है तो जिस किसी को ऑर्डर देना है इसी नंबर पे दे सकते हैं अभी मैं थोड़े काम से आया हूँ और शॉर्ट टाइम में बहुत ही अच्छा न्यूज़ हम आपको देने वाले हैं तो चलिए अभी सिटी का 4-5 काम है वो ख़त्म करने के बाद मैं निकलूँगा वापस चलाला जाने के लिए और कल मम्मी की तिथि है आज आप देख रहे हो तो आज तो उस तिथि में भी आप सब लोग आशीर्वाद दीजिएगा और मम्मी की आत्मा को बहुत ही मस्त शांति मिली होगी तो वो भी खुश हो रही होगी जहाँ पर भी होगी ठीक है
तो आइए उसके बारे में स्पेशली हम बात करेंगे। अभी हम चलते हैं फ्रेंड्स। अभी बज गए 10:15 और हम सब लोग बाहर आज टहलने जा रहे हैं और हमारे साथ आज हमारी भाभी आ चुकी है पायल और विशाल। हमारी भाभी હવે એને નજીક લઈ જાય રોજ હતો પણ ભાભી હમણાં નવા છે થોડોક વધી ગયો છે એમને દૂર પી ગયા થોડા ભાભી નવા કહેવાય આમ નજીક બે એટલે ડિસ્ટન્સ ઓછો થઈ જાય। આજે પાયલ ને વિશાલ આવ્યા છે તો બહુ કેટલા દિવસ પછી લગન પછી લગભગ 2 મહિના હમણાં થવા આવશે હા 2 મહિના પછી આજે રોટલો મોઢો ઈ તે વિશાલ તો લઈ આવે તો ઠીક પણ જીજુ સ્પેશિયલ અમરેલી લેવા હા, આવ્યા આ બધું આજે પોસિબલ થયું સ્પેશિયલ સ્પેશિયલ નૌકા જોડકાને લેવા ગયા। નથી નકર એ પછી બાના દાદા કહેતા હતા મને કે રૂહી આવે ને પછી કે આપણે સ્પેશિયલ રોકાવા જશું બસ બે हाँ पर ત્યારે પાછો આવવાનું પાછું નેક્સ્ટ વાર આવશે। ત્યારે હજી तो આપણે अभी इन दोनों का हनीमून का कुछ प्रोग्राम बनाना है, कुछ घूमने का प्रोग्राम बनाना है। अभी क्या है सारा शेड्यूल टाइट है ना, इसलिए थोड़ा रुक के चले हैं। अभी उसके दो बाद एग्जीबिशन होने के बाद कुछ प्लानिंग करेंगे। हाँ दो वो exhibition प्लानिंग हमारा करने के बड़ा बाद बाकी मैंगो आ जाएगा। હા જીજુ પ્લાનિંગ અરે તમે કઈક વિડીયોમાં કીધું ને મેંગો નું નકરા ફોન જ આવે કે મેંગો નો ઓર્ડર બુક કરી લો મેં તો હજી 1 મહિનાની વાર છે ફોન ન કરતા नहीं अठवाडिया પછી मैं कीधु છે एक वीक के बाद अगर हमें फार्मर के पास से सही रेट मिल गया तो मुंबई के लिए है ओनली, बाकी सब के लिए तो हम ऑनलाइन ही भेजेंगे। मुंबई वाले को क्या कुरियर चार्ज बहुत ज़्यादा देना पड़ता है। उसके अलावा क्या हम यहाँ से गाड़ी लेकर वहाँ पर पहुँच जाए तो सबका अपना अपना बॉक्स लेकर चल जा सकते हैं। ट्रक लेके वहाँ पे हाँ लेकिन सबका पहले मुंबई वालों को बुकिंग करवाना है, वो भी 8-10 दिन के बाद जब मैं बोलूँ तब कि क्या फार्मर के साथ रेट डिस्कस होता है, क्या होता है, क्या डील होती है, उसके बाद हम करेंगे। ठीक है ना? तो आज जमावट થઈ જાય મેં અરે દીદી નામ લ્યો માં હવે તારે તો 5 કિલો વધી જ જવાનું બધાને ફેર પડશે હમણાં ગોપીબેન ને ત્યાં જવું છે ને હા ત્યારે હમણાં રસ ને પૂરી રસ ને પૂરી ખાતા ત્યારે જઈએ। હજી યાદ છે ઓળદની દાળ ને રસ તું પ્રમ દિવસ રોકે જાય ને તમે બે એટલે આપણે ત્યાં બપોરનું જમતા જીજુ મમ્મી કોઈ દી મોકલશે નહીં મને હોય એટલે એક દિવસ નું મારું કાઢી 2 દિવસ રોકાઈ વહી ગઈ એમ મેં કાલ પછી કઈ નહીં કરી દીધી મમ્મી કાલ તો અમે આવતા જ તો અહીંયા મન થોડુંક માની ગયું તો મેં કીધું પ્રમદી હવારે આવે પાયલને છે ને ચલાલા બહુ હોરવે છે વિશાલે બહુ કીધા ચલાલા બધા- મહિને ને મને લઈને આવજે હા એ છે કારણ કે ભાઈનું ઘર છે એટલે તારે પૂછાવીને આવી આવી જવાનું પૂછવાનું નહીં આય- મજા જેટલી આવ્યા કરે છે આમ એવું નથી કે બધા ફ્રી માઇન્ડ છે બધા આમ નેચર બધાનો મેચ થઈ એટલે મજા આવે। આ ઢીંગલી જોડે માથું ખંજોળે છે વિચારે છે આ બધા શું બોલે એવા જીગી રેડી થઈ ગઈ એવા બહાર જવું જીગી છે એટલે ક્યાં જવું છે? ઠંડુ ઠંડુ પીવા કે કુલકુલ પીવા दया से हमारा घर नहीं दया, અરે બીજું બે अभी इसका नाम दया रखेंगे नहीं? બહુ દાંત કાઢે કે બીજા દયા બેન છે કે હા કે બીજા દયા બેન અરે કેમ ગરબા લે તું? ગરબા કેમ લે દીદી गरबा लेता बहुत सरस आवड़े છે। कल सुबह सुबह जल्दी उठेंगे और सब लोग आएंगे हाँ तो तो खाना पीना सब कुछ यहाँ पे ही है हाँ यहीं पे रहेगा। तो आइए अभी हम थोड़ा बाहर टहल के आते हैं। कल मोम की तिथि है तो सब लोग गेस्ट आने वाले हैं, तो गेस्ट के साथ हम सब लोग मिलेंगे। क्या क्या खाना पीना यहाँ पर होता है वो सारा नज़ारा आपको दिखाएंगे। अभी थोड़ा बाहर टहल कर थोड़ा खाना पीना मतलब थोड़ा पी कर आते हैं। यहाँ पर दादा पापा थोड़ा यहाँ की गपशप कर रहे हैं। मस्त आज थोड़ा पवन कम है, बाकी बहुत ही मस्त है आज का वातावरण। तो आइए थोड़ा सोडा पी कर आते हैं, सब मिले हैं तो मज़ा आएगा। तो कल मिलते हैं और मोम की थोड़ी मस्त ऐसी बातें हम बताएंगे जो मैंने आज तक नहीं बताई। ऐसी कुछ कई ऐसी बातें, लेकिन समय के साथ अभी वो घाव भर जाते तो बोलने में फिर ऐसा नहीं होता, दुख बहुत ज़्यादा नहीं लगता। तो काफ़ी ऐसी बातें जो मोम के बारे में वो शेयर करते रहेंगे। ठीक है, ये दोनों जमा कर सो चुकी है। अभी नीचे मेहमान है और हम ऊपर है, तो अभी मेहमान को काफ़ी बोला ऊपर सोइए, लेकिन ये क्या गद्दा अभी विलायती है। नीचे जो गद्दा है वो है हमारा सॉफ्ट वाला रुई वाला। तो रुई वाले गद्दे में सोने का बहुत मज़ा आता है। तो किन किन घर पे रुई के गद्दे पे सोने का मज़ा आता है वो खास कमेंट कीजिए, इसलिए मैंने वापस लोग शुरू किया। ये गद्दा अच्छा लगता है, ये मतलब ये जो क्या बोलते हैं इसको डनलॉप, ये डनलॉप अच्छा लगता है या फिर रुई का अच्छा लगता है? डनलॉप। तो उसका भी कमेंट कीजिए मुझे तो अच्छा लगता है कि- मैं लेके आई हूँ ना तो मुझे हाँ तो वो तो करियावर में लेके आई इसलिए उनको अच्छा ही लगता है। लेकिन बेड ये है 25,000 का बेड है। ये डनलॉप करियावर से लाई है, लेकिन फिर भी मैं उसमें नहीं सोता, मैं रुई के गद्दे में सोता हूँ।
उसमें बहुत अच्छा लगता है नहीं पायल पायल उठी गई જીજુ આપણે ભાઈ બહેન ની નિંદર કેમ ન થાવ દિયા છે એડિટિંગ કરવાનું જ છે ને. એડિટિંગ ચાલુ છે મારા ભાઈ બહેન નું હા સુવાનું જ નથી તમારે આજે એડિટિંગ જ એ આ કરવાનું. બધા કારણ ભાઈ કે જીજુ કાલ તો આમ એટલી મજા આવવાની છે બધા મહેમાનો હશે એટલે और મજા આવશે ભરાઈ જવાનું. ઘર ભર્યું ભર્યું થઈ જાય हाँ तो मजा आ जाएगा कल બહુ મજા આવી ટહેલવાની બહાર है ना मजा आएगी ना જોરદાર એન્જોય કર્યું છો નાસ્તો કરવી એ મજા આવે. हाँ मजा आएगी ये चकली भी सो गई है देखो સો ગઈ હે. અને हाँ માંડ હોતી જીજુ हाँ कब से ची 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 करती रहती તમને थी નીંદર નહીં આવે એવું લાગે છે. हाँ तब ये मैं भी सो जाऊंगा तो चलिए मैं भी सो जाता हूँ और कल सुबह जल्दी उठना है मम्मी की तिथि है तो सब मेहमान आएंगे और कुछ स्पेशली बातें करेंगे उनके बारे में उनकी यादों के बारे में और उनके जुड़ी दोनों बहनों के बारे में बात करेंगे काफ़ी कुछ बातें होगी कल तो कल के वीडियो में खास आपको कुछ बातें करेंगे. बहुत ही मस्त मज़ा आएगा कुछ दिल खोल के बात करने का कुछ अलग ही आनंद होता है तो तिथि है तो कल बात करते हैं ठीक है तो आज जल्दी सो जाते हैं कल जल्दी उठकर वापस आपसे मिलते हैं तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए बाय बाय थैंक यू